ભરૂચમાં સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા નર્મદા નદીનું જળસ્તર વધી રહ્યું છે। હાલમાં ગોલ્ડન બ્રિજ પાસે નદીની સપાટી 26 ફૂટે પહોંચી છે। પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ભરૂચના કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ગોલ્ડન બ્રિજ અને નદી કાંઠાના વિસ્તારોની મુલાકાત લીધી હતી। કલેક્ટરે નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે અને સાવચેતીના ભાગરૂપે કાંઠાવાળા વિસ્તારના લોકોનું સ્થળાંતર પણ કરવાનું શરૂ કર્યું છે। હાલમાં આપ જોઈ શકો છો સરદાર સરોવર ડેમમાં જે ઇનફ્લો ઉપરવાસમાંથી થઈ રહ્યો છે એના કારણે આઉટફ્લો પણ ખૂબ વધારે પ્રમાણમાં છે, જેના કારણે નદી બંને કાંઠે વહી રહી છે। 25.5 ફીટનું લેવલ અત્યારે આપણે જોઈ શકીએ છીએ અને ઇનફ્લો વધી રહ્યો છે, એની સાથે સાથે આઉટફ્લો વધવાના કારણે આ લેવલ વધવાની શક્યતાઓ છે। 27 ફીટ જેટલા લેવલે આપણે ઇવેક્યુએશન સ્ટાર્ટ કરવું પડે ભરૂચ સિટીમાં અને નીચાણવાળા વિસ્તારોમાં, અને એના માટે અત્યારથી જ આપણી જે ટીમો છે એ નીચાણવાળા વિસ્તારમાં લોકોને એલર્ટ કરી રહી છે અને 27નું લેવલ ક્રોસ થતાં જ આપણે ઇવેક્યુએશન શરૂ કરીશું। હાલમાં આવું કોઈ પેનિક થવા એવી પરિસ્થિતિ નથી, પરંતુ સતત ડેવલપમેન્ટ પર અમારી નજર છે અને કોઈ પણ એવી ઇવેન્ચ્યુઅલિટી હોય તો તરત અમે પગલાં લઈશું।